हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में तमारुं स्वागत है। दोस्तों विडियो में आपणे बात करीशुं गुजरात गौण सेवा पसंदगी मंडळनी आवनारी जाहेरात क्रमांक 212 जे स्पर्धात्मक परीक्षा लेवामां आववानी छे ते परीक्षाने लईने अमुक उमेदवारना मनमा सवाल छे कि अमे संमति फॉर्म नथी भर्या तो शुं अमे परीक्षा आपी शकीशुं। साथे अमुक बाबतो छे जे परीक्षा फी नथी भरी तो शू परीक्षा आपी शकीशुं। शू अमे 1 થી 2 વાર अरजी करी है तो शू अमे परीक्षा आपी शकीशुं। तो ये दरेक सवालोना जवाब हूँ तमने विडियो में आपीश। विडियोने अंत सुधी जोजो। जो चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करी लेजो। चलो शुरू करिए। तो दोस्तों सौप्रथम जे बात करिए जे उमेदवारना मनमा सवाल है कि जे जाहेरात क्रमांक 212 ની અંદર જે પરીક્ષા લેવામાં આવવાની છે વર્ગ 3 માટે જે ગ્રુપ ए અને ગ્રુપ बी માટે જે પરીક્ષા લેવામાં આવવાની છે તો તે પરીક્ષાની અંદર જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો એ અમુક ઉમેદવારના અમુક ઉમેદવારની મને કમેન્ટ આવી હતી કે શું અમે સંમતિ ફોર્મ નથી ભર્યું તો શું અમે પરીક્ષા આપી શકીશું। તો હા, તમે ચોક્કસ તો જે પણ ઉમેદવારે જાહેરાત ક્રમાંક 212 ની અંદર ફોર્મ ભર્યા છે પરીક્ષાના ફોર્મ તો એ લોકોએ અહીંયા સંમતિ ફોર્મ ભરવાની જરૂર નથી। સંમતિ ફોર્મ માત્ર 213 અને 214 જાહેરાત ક્રમાંકની અંદર જે પણ લોકોએ ફોર્મ ભર્યા છે તે લોકોને જ ભરવાની જરૂર હતી। જાહેરાત ક્રમાંક 212 ની અંદર તમારે સંમતિ ફોર્મ ભરવાની જરૂર ન હતી એટલે તમે અહીંયા જે પણ પરીક્ષાના ફોર્મ ભર્યા છે જાહેરાત ક્રમાંક 212 ની અંદર તો તે લોકોને અહીંયા પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। સંમતિ ફોર્મની કંઈ જરૂર ન હતી। હવે આગળ બીજી વાત કરું તમને કે તમે પરીક્ષા ફી નથી ભરી તો શું તમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે। तो जे पण उम्मीदवारों अहींया परीक्षा फी नहीं भरी तो ते लोकोने परीक्षा में बेसवा देवामां नहीं आवे। दोस्तों गुजरात गौण सेवा पसंदगी मंडळ द्वारा वेबसाइट पर 14 तारीखे एक नोटिफिकेशन बहार पाडवामां आवी हती। ए तमे जोई शको छो अहींया कि जे पण उम्मीदवारे परीक्षा फी भरेल नहीं तो तेमनी जे अरजी है ऑटोमेटिक रिजेक्ट थई जशे। बीजी एक बाबत है जेना कारणे तमे परीक्षा नहीं आपी शको। तो जे पण उम्मीदवारे 1 થી 2 વાર अरजी करी है तो तेमनी अहींया डुप्लिकेट अरजी थई छे। तो डुप्लिकेट अरजीने कारणे पण तमे अहींया परीक्षा नहीं आपी शको। तमारी जे ऑनलाइन अरजी करेली है ए ऑटोमेटिक अहींया रिजेक्ट थई जशे। जेनुं लिस्ट वेबसाइट पर मूकेलुं छे। तमे वेबसाइट पर जशो એટલે તમને અહીંયા 14 તારીખની નોટિફિકેશન અંદર પીડીએફની એક લિસ્ટ મળી જશે। જેવું તમે અહીંયા ડાઉનલોડ કરશો એટલે જે ઉમેદવારોએ 1 થી 2 વાર અરજી કરી હશે તેની ઓટોમેટિક અરજી રિજેક્ટ થઈ ગયેલી હશે જેનું નામ તમને એ લિસ્ટમાં જોવા મળશે। અને જે ઉમેદવારે પરીક્ષા ફી નથી ભરી તે લોકોનું પણ અહીંયા નામ મળી જશે। એટલે જે પણ ઉમેદવારે આ ભૂલ કરી છે તો અહીંયા જાહેરાત ક્રમાંક 212 ની અંદર પરીક્ષા ફી ફોર્મ ભર્યા હશે તો અહીંયા પરીક્ષા એ નહીં આપી શકે। જો ફી નથી ભરી 1 થી 2 વાર અરજી કરી છે तो अहींया परीक्षा नहीं आपी शके। जेवी तमे पीडीएफ डाउनलॉड करशो એટલે તમને કંઈક આ પ્રકારે જોવા મળશે। જે લોકોના અહીંયા નામ છે એ તમે અહીંયા જોઈ શકો છો। ડુપ્લિકેટ એપ્લિકેશનનું તમે અહીંયા જોઈ શકો છો કારણ પણ અહીંયા આપેલું છે ऑटो रिजेक्ट डुप्लिकेट एप्लिकेशन ऑटो रिजेक्ट डुप्लिकेट एप्लिकेशन। એટલે જો 1 થી 2 વાર તમે અહીંયા અરજી કરેલી છે તો અહીંયા ડુપ્લિકેટ અરજી ગણાશે અને એ ઓટોમેટિક અહીંયા રિજેક્ટ થઈ જશે। તો દોસ્તો વિડીયોમાં મેં વાત કરી કે જે પણ ઉમેદવારોએ જાહેરાત ક્રમાંક 212 ની અંદર ફોર્મ ભર્યા છે તો તેમને સંમતિ ફોર્મ ભરવાની કંઈ જરૂર નથી। અને સાથે જે અરજી તમે અહીંયા 1 થી 2 વાર કરી છે તો તમારી ડુપ્લિકેટ અરજી ગણાશે તો તમે અહીંયા પરીક્ષા નહીં આપી શકો। અને સાથે તમે ફી નથી ભરી परीक्षा फी नहीं भरी तो पण तमे अहींया परीक्षा नहीं आपी शको। એટલે જે તમારા સવાલ હતા એ વિશે મેં તમને આ વિડીયોમાં ચર્ચા કરી। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને જે પણ ઉમેદવારોએ આ પરીક્ષાની અંદર ફોર્મ ભર્યા છે એ લોકોને પણ આ શેર કરજો જેથી આ માહિતી તેમને મળી શકે। થેન્ક યુ।